નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પરિવર્તનશીલ અંદાજપત્ર એનો દાખલા નંબર 30. મનન લિમિટેડની ઉત્પાદન શક્તિ 100% ક્ષમતાએ 2000 એકમોની છે. એટલે 100% એ કામ કરે તો 2000 એકમો બનાવે. વર્ષ 2021 માટે ઉત્પાદન અને વેચાણ અંગેની વિગતો નીચે મુજબ છે. 2021 માં વેચાણ થયું તો એકમ દીઠ વેચાણ કિંમત ₹400 લેખે 4 લાખનું. તમે 4 લાખ ભાગ્યા 400 કરો એટલે 1000 એકમો થાય. 1000 એકમોનું વેચાણ છે. નફો પડતરના 33.1% છે. અંડરલાઈન કરજો, પડતરના 33.33%. વેચાણના કીધા હોય તો આપણે સીધા 4 લાખના 33% કરવાના થાય, પરંતુ પડતરના છે એટલે પડતર ધારવાની, 33 નફો પ્લસ કરવાનો એટલે 133.33 વેચાણ મળે. ઓફિસ પરોક્ષ ખર્ચા એ કુલ પડતરના 20% છે, જેમાં 80% સ્થિર છે. જે કુલ પડતર હોય, કુલ પડતર એના 20% લેવાના અને એમાં 80% સ્થિર લેવાના. એવી જ રીતે વેચાણ પરોક્ષ ખર્ચા એ કુલ પડતરના 10% છે. યાદ રાખજો, કુલ પડતર ઉપર આપ્યા છે, રકમ નથી આપી. ઉપરના દાખલામાં રકમ આપી દેવામાં આવી હતી, જેમાં 60% ચલિત છે. કારખાના પરોક્ષ ખર્ચા સ્થિર 48%, ચલિત 32%, જે પ્રાથમિક પડતરના 10% છે. આમાં સ્ટાર કરજો ચલિતમાં, આ વસ્તુ મહત્વની. અને અર્ધચલિત 20%. માલસામાન અને મજૂરીનું પ્રમાણ 3:2. સૌપ્રથમ આ માલસામાન મજૂરીની ગણતરી કરી દેવાની, ઊંધી ગણતરી કરીને વેચાણથી શરૂ કરવાનું, છેલ્લે માલસામાન મજૂરી મળી જાય. કારખાનાના અર્ધચલિત પરોક્ષ ખર્ચા 80% ઉત્પાદન સપાટી સુધી 50% વધે અને ત્યારબાદ તેમાં 100% વધારો થાય. એટલે 80% સુધીમાં 50% વધારો અને ત્યાર પછી 100% વધારો, ડબલ થઈ જાય. એકમ દીઠ વેચાણ કિંમત એક સરખી રહેશે. વેચાણ કિંમત 400 આપી છે, બધામાં 400 જ રહેશે. ઉપરની વિગતોના આધારે 50%, 75% અને 100% ઉત્પાદન સપાટી માટે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરી નફો શોધી કાઢો. 50%, 100% એ 2000 એકમો આપ્યા, 75% એ 1500 અને 50% એ 1000 એકમો બનશે. સૌપ્રથમ માલસામાન અને મજૂરીની ગણતરી કરીએ તો એમાં વેચાણથી શરૂ કરવાનું કે વેચાણ 4 લાખ અને એકમ દીઠ 400. 4 લાખ ભાગ્યા 400 કરો એટલે 1000 એકમો મળે. એમાંથી માઈનસ નફો. નફો કીધો છે પડતરના 33.33%. આપણે નફાની ગણતરી કરીએ. ધારો કે પડતર 100 હોય તો નફો હોય 33.33, એટલે 133.33 વેચાણ હોય. હવે તમારી પાસે વેચાણ છે એટલે વેચાણથી પદ શરૂ કરવાનું કે વેચાણ 133.33 છે, નફો 33.33, તો વેચાણ 4 લાખે કેટલા? 1 લાખ. નફો 1 લાખ અને 100. તફાવત જે આવે એને કુલ પડતર કહેવાશે. કુલ પડતર 3 લાખ અને 300 માઈનસ વેચાણ પરોક્ષ ખર્ચા. હવે વેચાણ ખર્ચા છે એ કુલ પડતરના 10% અને 60% ચલિત. આમાં બે ભાગ કરીએ, સ્થિર અને ચલિત. 40% સ્થિર અને 60% ચલિત. આ કુલ પડતર 3 લાખના 10% એટલે 30000 થાય. 3 લાખના 10% એટલે 30000. 30000 ને ફાળવો એટલે 12000 સ્થિર અને 18000 ચલિત. એકમ દીઠ 12 અને 18. આની બાદબાકી કહેવાશે ઓફિસ પડતર. ₹2,70,270 બાદ ઓફિસ પરોક્ષ ખર્ચા. ઓફિસ પરોક્ષ ખર્ચા જે કુલ પડતરના 20% છે અને એમાં 80% સ્થિર છે. સ્થિર 80%, તો ચલિત 20%. કુલ પડતરના 20%. કુલ પડતર છે આપણે 3 લાખ, એના 20%.
એટલે 60,000 60,000 ના 80% એટલે 48,000 અને 12,000 આવે 48 અને 12 2,10,210 આને કહેવાશે કારખાના પડતર ઊંધી ગણતરી એમાંથી માઈનસ કારખાના પરોક્ષ ખર્ચ આ મહત્વની વસ્તુ આ ત્રણ પ્રકારનો છે સ્થિર ચલિત ને અર્ધ ચલિત સ્થિર ચલિત અર્ધ ચલિત આ ત્રણ વસ્તુ તમે બાદ કરો એટલે જે મળે એને પ્રાથમિક પડતર કહેવાય જે તમારી પાસે નથી અને ચલિત કારખાના ખર્ચ એવું કીધું છે પ્રાથમિક પડતરના 10% છે એટલે હવે આ કારખાના ખર્ચની ગણતરી કરીએ 1 2 ને 3 સ્થિર ચલિત ને અર્ધ ચલિત પ્રાથમિક પડતર ઉપર ટકા આપ્યા છે આપણો નિયમ છે કે જેના પર ટકા આપ્યા હોય એના બરાબર 100 ધારી લેવાના ધારો કે પ્રાથમિક પડતર 100 હોય તો પ્લસ ચલિત કારખાના ખર્ચ હોય પ્રાથમિક પડતરના 10% એટલે 10 તો સ્થિર કારખાના ખર્ચ કેટલો હોય કે પદ મૂકવાનું ચલિત કારખાના ખર્ચ એ 32% લેખે પ્રાથમિક પડતરના 10% ચલિત 32 એ 10 તો સ્થિર 48 એ કેટલું એમ એટલે 15 પ્લસ અર્ધ ચલિત કારખાના ખર્ચ આમાં પણ સેમ પદ મૂકવાનું કે ચલિત 32 એ 10 તો અર્ધ ચલિત 20% એ કેટલો એટલે 6.25 આવે આનો સરવાળો 131.25 આ કહેવાય કારખાના પડતરની ટકાવારી જે તમારી પાસે 2,10,000 કારખાના પડતર છે એ 131.25% લેખે છે પ્રાથમિક પડતરના તો હવે જેની રકમ હોય એનાથી ત્રિરાશિના પદની શરૂઆત કરવાની આ બીજો નિયમ પહેલો નિયમ જેના પર ટકા આપ્યા હોય એના બરાબર 100 ધારવાના બીજો નિયમ જેની રકમ હોય એનાથી ત્રિરાશિનું પદ શરૂ કરવાનું સૌપ્રથમ કારખાના પડતર 131.25 ત્યારે સ્થિર કારખાના ખર્ચ 15 તો કારખાના પડતર 2,10,000 એ કેટલા આવું બધું મૂકવાનું એટલે રકમ આવશે 24,000 આ સ્થિર થઈ ગયા હવે ચલિત માટે પદ મૂકીએ કે કારખાના પડતર 131.25 એ ચલિત 10 તો કારખાના પડતર 2,10,000 એ કેટલા 16,000 અને અર્ધ ચલિત કારખાના પડતર 131.25 એ ચલિત અર્ધ ચલિત 6.25 આ 6.25 તો કારખાના પડતર 2,10,000 એ કેટલા 10,000 તો સ્થિર આવશે 24,000 અર્ધ ચલિત 20,000 સોરી ચલિત 16,000 અને અર્ધ ચલિત 20 નહીં પરંતુ 10,000 એટલે એકમ દીઠ 24 16 10 આનો સરવાળો થાય 50,000 બાદ કરીએ એટલે 1,60,000 વધે અને 160 આ 1,60,000 માં બે વસ્તુ માલ સામાન અને મજૂરી આનું પ્રમાણ છે 3:2 3:2 1,60,000 ને ફાળવો એટલે 96,000 ને 64,000 આવે એકમ દીઠ 96 અને 64 હવે આનું પત્રક બનાવી પરિવર્તનશીલ અંદાજપત્ર 1000 એકમો 1500 એકમો 2000 એકમો આ જ ગણતરી ઊભી કરતી જવાની સૌપ્રથમ માલ સામાનથી શરૂઆત કરીએ માલ સામાન એકમ દીઠ 96 અહીંયા
ગુણ્યા એકમો 1000 એટલે 96000 1,44,000 1,92,000 મજૂરી 64 દરેકમાં એકમ દીઠ 64 એટલે 64,000 96,000 અને 1,28,000 આનો સરવાળો એ પ્રાથમિક પડતર 160 1,60,000 2 40 અને 3 20 એકમ દીઠ સરખી જ રહેશે 160 પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ કારખાના પરોક્ષ ખર્ચ 3 પ્રકારનો છે સ્થિર ચલિત અને અર્ધ ચલિત સ્થિર છે 24,000 એટલે દરેકમાં 24,000 કુલમાં લઈ લેવાનું 24,000 કુલ 24,000 ભાગ્યા 1,000 એટલે 24 24,000 ભાગ્યા 1,500 એટલે 16 અને 12 ચલિત છે ચલિત કારખાના ખર્ચ એકમ દીઠ 16 એટલે દરેકમાં 16 16 ગુણ્યા 1,000 એટલે 16,000 16 ગુણ્યા 1,500 એટલે 24,000 અને 32,000 16 24 ને 32 અને અર્ધચલિત અર્ધચલિત છે 10,000 તમને એવું કીધું છે કે અહીંયા આવશે 10,000 પછી 50% વધારો થાય એટલે 15,000 પછી 100% વધારો થાય એટલે 20,000 10,000 ભાગ્યા 1,000 એટલે 10 15,000 ભાગ્યા 1,500 એટલે 10 20,000 ભાગ્યા 2,000 એટલે 10 દરેકમાં એકમ દીઠ સરખો આવશે આનો સરવાળો કારખાના પડતર $210 2,10,000 આ જે પત્રક છે 1,000 વાળું એ આ જ છે પરંતુ આમ સીધું છે આ ઊંધું બનાવ્યું છે આપણે 202 3,03,000 અને 198 3,96,000 પ્લસ ઓફિસ પરોક્ષ ખર્ચા ઓફિસ પરોક્ષ ખર્ચા બે પ્રકારના સ્થિર અને ચલિત સ્થિર 48,000 દરેકમાં 48,000 કુલની કોલમમાં 48,000 ભાગ્યા 1,000 એટલે 48 48,000 ભાગ્યા 1,500 એટલે 32 અને 24 ચલિત છે 12 એકમ દીઠ 12 12 ગુણ્યા 1,000 એટલે 12,000 12 ગુણ્યા 1,500 એટલે 18,000 ને 24,000 આને કહેવાય ઓફિસ પડતર સરવાળો થાય 270 2,70,000 246 3,69,000 અને 234 4,68,000 પ્લસ વેચાણ પરોક્ષ ખર્ચ સ્થિર અને ચલિત વેચાણ પરોક્ષ ખર્ચા સ્થિર 12,000 ચલિત 18 12,000 કુલની કોલમમાં અને 18 એકમ દીઠની કોલમમાં
18 12000 ભાગ્યા 1000 એટલે 12, 12000 ભાગ્યા 1500 એટલે 8 અને 6, 18 ગુણ્યા 1000 એટલે 18000, 18 ગુણ્યા 1500 એટલે 27000 અને 36000. આનો સરવાળો એ કુલ પડતર કહેવાશે. $303 લાખ 272 4,08,000 258 5,16,000 પ્લસ નફો એટલે વેચાણ. વેચાણ કિંમત તમને કીધું છે 400, એ દરેકમાં સરખી રહેશે. ચારસો ગુણ્યા 1000 એટલે 4 લાખ, 400 ગુણ્યા 1500 એટલે 6 લાખ, 400 ગુણ્યા 2000 એટલે 8 લાખ. 4 6 ને 8 લાખ. તફાવત 100 અને 1 લાખ. અહીંયા તફાવત આવશે 128 અને 92000 અને 1,92,000 સોરી 1,92,000, 142 અને 2,84,000. થેન્ક યુ ફ્રેન્ડ્સ.